લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા જસદણ હાઈવે ઉપરથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ડમ્પરો જપ્ત કર્યા છે. પ્રાંત અધિકારી દ્વારા રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર રેતી ખનન કરતા 8 ડમ્પરો જપ્ત કરાયા છે. લાખણકા ગામ નજીક આવેલા અલખધણી હોટલની બાજુમાંથી તદ્દન ગેરકાયદેસર રીતે નું વહન કરતા કુલ 8 તમામ રોયલ્ટી પાસ વગર તેમજ સાથોસાથ ઓવરલોડ ગેરકાયદેસર સાથી રેતી ભરેલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. 3,22,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. તમામ ડમ્પરો રિપીટ કરું છું ₹3,22,00,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. તમામ ડમ્પરોના કુલ 7 માલિકો પર નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સાહેબ, આજે ડમ્પર પકડ્યા એ વિશે શું કહેવા માંગો છો? આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે. આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રહે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રહે ગોંડલ. આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ ₹3,22,00,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે.